स्कूल पीएस पटेल 39 वर्षનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। गुड मॉर्निंग ऑल फ्रेंड्स। छेल्ले आपणे आंतर हेलोजन संयोजनोनी चर्चा करी ગયા। એ અગત્યની ચર્ચા છે। એમાં જે આકાર છે એની ચર્ચા આપણે વેસ્પર સિદ્ધાંતને આધારે કરાવી શકીએ। વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર ડિફ્યુઝન એના આધારે આપણે કયું સંકરણ છે એ પણ નક્કી કરીશું। એ સંકરણ નક્કી કરવા માટેનું સૂત્ર આપણે બનાવ્યું હતું 1/2 કૌંસમાં મધ્યસ્થ પરમાણુ જે હોય એના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પછી વત્તા ચલો બીજું લીધું તો આપણે સહસંયોજક બંધની સંખ્યા પછી વત્તા વીજભારને અનુરૂપ ઇલેક્ટ્રોન સંખ્યા। એનો અર્થ શું કર્યો તો આપણે તો ઋણ આયન હોય તો જેટલો ઋણ વીજભાર હોય એટલી સંખ્યાના ઇલેક્ટ્રોન ઉમેરાય અને ધન વીજભાર હોય તો ધન વીજભાર જેટલી સંખ્યાના ઇલેક્ટ્રોન બાદ કરવા પડે। એ સૂત્રને આધારે આપણે સંકરણ નક્કી કરી શકીએ। ચલો આપણે એક ઉદાહરણ કાલે જોઈ ગયા હતા એ ચર્ચા થોડીક રિપીટ કરી દઉં છું ફરીથી। જેમાં આપણે BrF3 લીધું હતું। BrF3 એમાં મધ્યસ્થ પરમાણુ તરીકે જે છે Br છે બ્રોમિન છે। ચલો એના સંયોજકતા ઇલેક્ટ્રોન 7 હોય। ચલો BrF3 લીધું હતું આપણે બરોબર ને BrF3 તો આમાં મધ્યસ્થ પરમાણુ જો ફરીથી સૂત્ર લખી દઉં છું સંકરણ માટે 1/2 કૌંસમાં મધ્યસ્થ પરમાણુ ना संयोजकता इलेक्ट्रॉन ની સંખ્યા પછી વત્તા ચલો વત્તા સહસંયોજક બંધની સંખ્યા સહસંયોજક બંધની સંખ્યા પછી વત્તા વીજભારને અનુરૂપ ઇલેક્ટ્રોન વીજભારને अनुरूप इलेक्ट्रॉन संख्या। चलो आ सूत्र बनाव्યું આપણે આમાં લઈએ તો આવું થવાનું 1/2 ચલો Br મધ્યસ્થ પરમાણુ છે તેના સંયોજકતા ઇલેક્ટ્રોન 7 હેલોજન સમૂહનું તત્વ છે F3 છે એટલે 3 ફ્લોરિન સાથે જે સહસંયોજક બંધ બનાવે છે એટલે સહસંયોજક બંધની સંખ્યા 3 એના ઉપર કોઈ વીજભાર નથી માટે વીજભારના સંદર્ભમાં તો 0 થઈ જશે એટલે 10 ભાગ્યા 1/2 એટલે 5 એટલે 5 કક્ષકો વચ્ચે સંકરણ થયું કહેવાય મિત્રો। ચલો 5 કક્ષકો વચ્ચે સંકરણ તો સંકરણ ફિક્સ થઈ ગયું। હવે કયું સંકરણ થયું તો S ની 1 P ની 3 એટલે 4 થઈ તો D ની 1 માટે sp3d સંકરણ છે। sp3d સંકરણ હોય तो इलेक्ट्रॉन युग्मोनी दृष्टिए जो आकार गणिए આપણે તો એક ત્રિકોણીય દ્વિપિરામિડલ જેવો આકાર થવો જોઈએ છે એવો નથી કહેતો એવો થવો જોઈએ કોની દૃષ્ટિએ પણ ઇલેક્ટ્રોન યુગ્મોની દૃષ્ટિએ। હવે અહીંયા જે છે એ Br છે બ્રોમિન। ચલો હવે એના સંયોજકતા ઇલેક્ટ્રોન 7 હોય 7 સંયોજકતા ઇલેક્ટ્રોન પૈકીના 3 ઇલેક્ટ્રોન 3 ફ્લોરિન સાથે બંધ બનાવવામાં વાપરશે એટલે બાકી રહ્યા 4 ઇલેક્ટ્રોન। આ 4 ઇલેક્ટ્રોન છે એ બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો તરીકે હોય જે પેલા ત્રિકોણીય દ્વિપિરામિડલની વાત કરી મેં એના બે નિરક્ષીય ખૂણાઓ જે છે એના ઉપર એ ગોઠવાયેલા હોય। એટલે હવે આ Br છે એના બે નિરક્ષીય ખૂણાઓ આમ કહું છું તો એક ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા હોય એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા હોય। જ્યારે અહીંયા જે છે એ હવે ફ્લોરિન
ના જે ત્રણ છે એ પૈકીનો એક ક્લોરીન અહીંયા સહસંયોજક બંધથી જોડાયેલો હોય. આ ત્રણેય જે છે એ નિરક્ષીય સ્થાન મેળવ્યું કહેવાશે. તો આમ મધ્યસ્થ પરમાણુ Br જે છે બ્રોમિન એની આસપાસ જે આ બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે બે નિરક્ષીય ખૂણા ઉપર છે, જ્યારે એક ફ્લોરિન અહીંયા નિરક્ષીય ખૂણા ઉપર રહેલો છે. જ્યારે બાકીના બે જે છે એ અક્ષીય બંધ ઉપર આવેલા હોય, ફ્લોરિન F અને આ બીજો ફ્લોરિન F. અહીંયા મેં સેજ આ બંધને આમ બેન્ડ કર્યા છે, બરોબર ત્રાંસા કર્યા છે, બિલકુલ સીધા નથી, બેન્ડ કરેલા છે. તો એનું કારણ એ છે કે વેસ્પર સિદ્ધાંત મુજબ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ વધારે થાય, અબંધકારક અને બંધકારક વચ્ચે અપાકર્ષણ ઓછું થાય, બંધકારક વચ્ચે અપાકર્ષણ સૌથી ઓછું હોય. જેથી અહીંયા જે ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી છે તેમાં આ બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોવાથી આ બે વચ્ચે અપાકર્ષણ મહત્તમ થાય. એ અપાકર્ષણ શક્ય એટલું ઓછું થાય તે માટે જ આ નિરક્ષીય સ્થાન ઉપર ગોઠવાયેલા હોય છે એમના ખૂણાઓ ઉપર. આ જે છે એ પણ અપાકર્ષણ હોય, પણ એ અપાકર્ષણ આ બંધકારક વચ્ચેના અપાકર્ષણની સાપેક્ષમાં આ વધુ હોય, આ ઓછું હોય, જેને કારણે આ F જે છે એ બિલકુલ આમ સીધો હોવાને બદલે આ નિરક્ષીય F તરફ સેજ ખસેલો છે, માટે આ વળેલો જેવો આકાર લાગે છે, માટે આ વળેલો ટી આકાર કહેવાશે મિત્રો. સંપૂર્ણ ટી આકાર નથી પણ વળેલો ટી આકાર. આપણે કાલે આ ચર્ચા જોઈ ગયા છે, ફરીથી રિપીટ કરી દીધી. તો આ રીતે જે આમાં આપણે કોમન કહીએ તો આવું કહેવાશે x અને આ જે છે એ x'3 છે, બરોબર. આવા x x3' બધા સંયોજનો એ વળેલો ટી આકાર ધરાવશે. જ્યારે x x5' હોય, x x5' તો એવા સંયોજનો જે છે એ સમચોરસ પિરામિડલ આકાર ધરાવશે, જેમાં sp3d2 સંકરણ થયેલું હોય. એવા જે છે x x5' માં sp3d2 સંકરણ હોય. આમાં કયું હોય તો sp3d સંકરણ, અને આકાર કહી દીધો મેં વળેલો ટી આકાર, વળેલો ટી આકાર. જ્યારે આની અંદર જે છે એ સમતલીય ચોરસ પણ પિરામિડલ, સમચોરસ પિરામિડલ આકાર કહીશું. sp3d2 સંકરણ હોય એમાં મિત્રો, એમાં આપણે કોઈ પણ ઉદાહરણ લઈએ, દાખલા તરીકે BrF5 છે, તો BrF5 માં શું બદલાઈ જાય તો અહીંયા 5 થઈ જાય. BrF5 હોય ત્યારે આમાં 7 + 5 એટલે 7 + 5 12 ના 1/2 કરો એટલે 6, માટે 6 કક્ષકો વચ્ચે સંકરણ થયું કહેવાય. ચલો એ જ રીતે x x7' દાખલા તરીકે IF7 તો એની અંદર જે છે એ આ રીતે ગણતરી કરીએ છે, જુઓ તો 1/2, પછી કૌંસમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 7 અને IF7 એટલે 7 + 7 બંધકારક પણ 7 થયા ને, સહસંયોજક બંધની સંખ્યા 7. ચલો ઉપર કોઈ વિજભાર નથી એટલે 14/1/2 એટલે બરાબર કેટલા થઈ ગયા તો 7. એટલે 7 કક્ષકો વચ્ચે સંકરણ, તો એમાં sp3d3 સંકરણ, sp3d3 સંકરણ, s ની એક કક્ષક, p ની 3 એટલે 7, p ની 3 અને આ 3 ને 3 6 ને 7 કક્ષક, sp3d3 સંકરણ. ચલો આવો આકાર જે છે એ આકારને કહીશું કયો, યાદ કરો તો પેન્ટાગોનલ બાયપિરામિડલ પેન્ટાગોનલ બાયપિરામિડલ આકાર. તો આ રીતે વિવિધ આકાર બનશે વિવિધ સંકરણને કારણે. મેં આ વિસ્તૃત ચર્ચા જે કોયડો આપણે બુક્સની અંદર 7.19 હતો એની વિસ્તૃત ચર્ચા મેં આ સમજૂતી આપી દીધી. ચલો એના ઉપયોગની વાત કરીએ
તો આ બધા બિનજલીય દ્રાવકો તરીકે વર્તી શકે છે. બિનજલીય દ્રાવકો તરીકે વર્તી શકે છે. પ્રબળ ક્લોરિનેટિંગ એજન્ટ છે કારણ કે તેમાં X બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય છે. માટે તે વધુ પ્રતિક્રિયાત્મક હોવાથી સરળતાથી બંધ તૂટતા ક્લોરીન ઝડપથી મુક્ત કરશે. માટે પ્રબળ ક્લોરિનેટિંગ એજન્ટ હોય છે. એનો ઉપયોગ પણ આપણે કાલે જોઈ ગયા હતા. યુરેનિયમ છે, માનો કે એને સમૃદ્ધ કરવું છે. યુરેનિયમ 235 ને અશુદ્ધિઓમાંથી અલગ પાડવું છે, તો એ વખતે જે છે એમાં ClF3 BrF3 આવા સંયોજનોનો ઉપયોગ થાય છે. ClF3 મે લીધું. ClF3 BrF3 બંને પૈકી ગમે તે વાપરી શકાય. ચલો તો એ વખતે બને છે UF6 ગેસ બને અને બીજું બને છે ClF ગેસ. ClF ગેસ બને છે. આને બેલેન્સ કરવા હું આને 3 વડે ગુણી દઉં છું તો Cl3 થયા, તો આને 3 વડે ગુણી લઈએ છે તો હવે ક્લોરીન જો 9 તો આ 6 ક્લોરીન અને આ 3 ક્લોરીન એટલે બેલેન્સ થઈ ગયું. તો આ રીતે યુરેનિયમ 235 જે છે એને સમૃદ્ધ કરવા માટે એટલે કે અશુદ્ધિઓથી અલગ પાડવા માટે ClF3 BrF3 નો ઉપયોગ કરવામાં આવે છે, જેને UF6 સ્વરૂપે અલગ પડશે, જેનું ત્યારબાદ વિઘટન કરાવી શુદ્ધ યુરેનિયમ 235 મેળવવામાં આવતું હોય. તો આ રીતે એનો ઉપયોગ થાય. ચલો એક લખાણ સંબંધિત પ્રશ્ન છે. ICl શા માટે I2 કરતા વધુ પ્રતિક્રિયાત્મક છે? ચલો હવે ICl માં I બે Cl બંધ હોય, આ આંતર હેલોજન સંયોજન થયું મિત્રો. જ્યારે I2 માં કયો બંધ હોય તો I બંધ હોય. આ બંધ વધુ મજબૂત, આ બંધ કેવો? નિર્બળ. આ બંધ નિર્બળ છે, આ મજબૂત છે. હવે નિર્બળ બંધ હોવાથી સરળતાથી તેનું વિઘટન થઈ જાય, માટે આ બંધ જલ્દી તૂટશે, માટે એની પ્રતિક્રિયાત્મકતા શું ગણાય તો વધુ. તો ICl જે છે એ I2 કરતા વધુ પ્રતિક્રિયાત્મક છે કારણ કે આ બંધ જે છે નિર્બળ છે. ચલો આ બંધ મજબૂત હોવાથી જલ્દી તૂટશે નહીં, માટે એની પ્રતિક્રિયાત્મકતા ઓછી કહેવાશે. ચલો હવે મિત્રો આપણે સમૂહ 18 ઉપર આવીએ છીએ. સમૂહ 18 ઉમદા વાયુઓ. ચલો એમાં હિલિયમ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગનેસોન. ચલો આ જે છે એને કહેવાશે ઓગનેસોન. આ રેડોન, આ ઝેનોન, આ ક્રિપ્ટોન. ચલો આ હિલિયમ, નિયોન અને આર્ગોન. બરોબર. ચલો હિલિયમ ની ઇલેક્ટ્રોન રચના 1s2. ચલો નિયોન લખવું હોય આપણે તો શોર્ટ મેથડ થી આવું લખાય. હિલિયમ લખ્યા બાદ 2s2 2p6. આ બે 2 2 4 ને 6 10. ચલો આર્ગોન લખવું છે તો નિયોન, પછી આવશે 3s2 3p6. જો આપણે પરમાણુ ક્રમાંક લઈએ તો હિલિયમ નો 2 માં 8 ઉમેર્યા એટલે નિયોન 10, 10 માં ફરીથી 8 ઉમેર્યા એટલે આર્ગોન 18. ચલો 18 માં હવે 18 ઉમેરવા પડે એટલે ક્રિપ્ટોન થાય 36. ચલો હવે આપણે 18 નો તફાવત લેવાનો હોય ત્યારે હંમેશા વચ્ચે ડી કક્ષક ઉમેરવી પડે, એટલે આર્ગોન પછી શું આવે તો 3d10. બરોબર. 3d10 પછી 4s2 4p6. આ 18 ને 10 28 ને 30 ને 6 36. ચલો ફરીથી 18 ઉમેરવા પડે એટલે 54 થાય ઝેનોન.
54. ચલો એમાં થાય ક્રિપ્ટોન Kr પછી 4d10 5s2 5p6. ચલો એમાં 36 ને 10 46 ને 2 48 ને 6 53. 36 36 ને 10 46 46 ને 2 48 48 ને 6 54. ચલો પછી હવે 32 ઉમેરીશું 32 ઉમેરીશું એટલે રેડોન 86 બરોબર. ચલો એમાં ક્રિપ્ટોન પછી અહીંયા ઝેનોન લખાય પણ જ્યાં 32 નો તફાવત આવે ત્યાં કઈ કક્ષક વચ્ચે ઉમેરવી પડે મિત્રો? તો 4f14 f કક્ષક ઉમેરવી પડે એટલે 4f14 પછી 5d10 પછી 6s2 6p6. જો આ 54 ને 10 64 ને 4 68 68 ને 10 71 71 ને 2 80 ને 6 86. ચલો ત્યારબાદ ફરીથી 32 નો તફાવત આવે મિત્રો. ફરીથી 32 નો તફાવત એટલે 19 માટે થશે 118 પરમાણુય ક્રમાંક 118 પરમાણુય ક્રમાંક. તો ઝેનોન પછી રેડોન લખાય Rn પછી 5f14 પછી 6d10 5f14 પછી 6d10 7s2 અને 7p6. જો આમાં આ 86 અને આ 4 90 અને 10 100 110 112 અને 118. તો આ રીતે 118 પરમાણુય ક્રમાંક છે. 19 જે છે એનું પરમાણુય દળ છે 294. ફરીથી બોલું છું આ OG 19 તરીકે ઓળખાશે. એનો પરમાણુય ક્રમાંક છે 118 જ્યારે એનું પરમાણુય દળ જે છે એ 294 છે. જ્યારે તેનો અર્ધ આયુષ્ય સમય માત્ર 0.7 મિલિસેકન્ડ છે. તેનો અર્ધ આયુષ્ય સમય માત્ર 0.7 મિલિસેકન્ડ છે. માટે 19 જે છે એનો અભ્યાસ બરોબર થઈ શકેલો નથી. ચલો આ છેલ્લા બંને તત્વો આમ તો રેડિયોએક્ટિવ છે. રેડોન 86 એ પણ રેડિયોએક્ટિવ છે. 19 OG પણ રેડિયોએક્ટિવ છે. ચલો આ બધા જે છે એ વાયુ સ્વરૂપે હોય છે. રેડોન અને 19 સિવાયના બાકીના જે છે એ હવાની અંદર મળી આવતા હોય છે. શુષ્ક હવામાં આ બધા ઉમદા વાયુઓનું પ્રમાણ આશરે 1% જેટલું હોય છે. શુષ્ક હવામાં ઉમદા વાયુઓનું પ્રમાણ આશરે 1% જેટલું હોય છે. જેમાં મુખ્યત્વે આર્ગોન વધુ પ્રમાણમાં હોય છે. આર્ગોન મુખ્યત્વે હોય છે. જે રેડિયોએક્ટિવ ખનિજોનું જે ઉત્પાદન થતું હોય છે એમાં હિલિયમ અને નિયોન ઓછે વત્તે સંકળાયેલા હોય છે. ફરીથી બોલું છું રેડિયોએક્ટિવ ઉત્પત્તિ થતી હોય એવી નિપજો બનતી હોય એમાં મુખ્યત્વે હિલિયમ અને નિયોન પણ સમાયેલા હોય છે. જ્યારે ઝેનોન અને રેડોન વિરલ તત્વો ગણાય છે એટલે બહુ ઓછા પ્રમાણમાં મળવાની શક્યતા છે ઝેનોન અને રેડોન બંને. ચલો હવે આપણે રેડોનની વાત ઉપર હું પહેલા આવું છું. આ રેડોન મેળવવું છે તો એને માટે રેડિયમ લેવામાં આવે. રેડિયમ જેનો પરમાણુય ક્રમાંક જે છે 88 છે અને 226 એનું પરમાણુય દળ છે. ચલો આમાંથી જ્યારે આલ્ફા કણ એટલે કે 2He4 એટલે હિલિયમ 2He4 હિલિયમ એનું ઉત્સર્જન થાય છે એ અલગ પડે છે ત્યારે એમાંથી બને છે રેડોન Rn86 222. ચલો અહીંયા જુઓ આ 88 છે પરમાણુય ક્રમાંક તો આ બેનો સરવાળો 88 જ થવો જોઈએ. આ 86 છે આ 2 છે એટલે 88 થઈ જશે. ઉપર પરમાણુય દળ 226 છે તો
તો આ બંને પરમાણ્વીય દળનો સરવાળો એટલો જ થવો જોઈએ. તો આ 222 + 4 એટલે 226 થઈ ગયો મિત્રો. તો આમ રેડિયમ 88,226 છે એનું વિઘટન થાય છે. તેમાંથી જ્યારે હિલિયમ અથવા આલ્ફા કણ કહેવાશે આ એ મુક્ત થાય છે ત્યારે એમાંથી રેડોન 86,222 બને છે. તો આ રીતે રેડોન રેડિયોએક્ટિવ છે, જે રેડિયોએક્ટિવ રેડિયમ ના આલ્ફા કણના ઉત્સર્જન દ્વારા મેળવી શકાય છે એવું આપણે કહી શકીશું. આપણે ઓગ્નેસોન બનાવવો છે તો એ કૃત્રિમ રેડિયોએક્ટિવિટી દ્વારા બનાવવામાં આવે છે. ઓગ્નેસોન જે છે એ કૃત્રિમ રેડિયોએક્ટિવિટી દ્વારા બનાવવામાં આવે છે. એમાં કેલિફોર્નિયમ CF કહેવાય, જેનો પરમાણ્વીય ક્રમાંક છે 89 અને પરમાણ્વીય ભારાંક છે 249. કેલિફોર્નિયમ છે CF 89 અને 249 એનો પરમાણ્વીય દળ છે. એની ઉપર કેલ્શિયમ 20 48 આનો મારો કરવામાં આવે ત્યારે આ બે વચ્ચેની પ્રક્રિયા થઈ અને એમાંથી બની જાય છે ઓગ્નેસોન. OG ઓગ્નેસોન 118 અને એનું પરમાણ્વીય દળ બને છે 294. ચલો આ દરમિયાન જે છે એ 0n1 એટલે કે ન્યુટ્રોન કહેવાય એવા 3 ન્યુટ્રોનનું ઉત્સર્જન થાય છે. 0n1 એ ન્યુટ્રોન એવા 3 ન્યુટ્રોનનું ઉત્સર્જન થાય છે. અહીંયા જે છે એમાં 118 એટલે આ 98 છે, સોરી 98 કેલિફોર્નિયમ 98 થશે. 98 + 20 એટલે 118 થઈ જશે. જો ફરીથી 98 કેલિફોર્નિયમ 249 એટલે આ થશે 118 અને ઉપર 294 આ 3 આ થાય એટલે 94 3 97. આ બેનો સરવાળો કરીશું તો 297 થશે. જુઓ 297. તો અહીંયા 294 અને 3 * 3 આ એટલે 297. હંમેશા મિત્રો જે પરમાણ્વીય ક્રમાંક હોય એનો પ્રક્રિયક તરફ જે સરવાળો હોય એટલો જ નિપજ તરફ પણ પરમાણ્વીય ક્રમાંકનો સરવાળો થવો જ જોઈએ. એ જ રીતે જે પરમાણ્વીય દળ છે એમનો પણ સરવાળો જે પ્રક્રિયકો માટે હોય એટલો જ નિપજો તરફ પણ થવો જોઈએ. એટલું ધ્યાન રાખવાનું કોઈ પણ રેડિયોએક્ટિવિટીની ઘટના હોય તેમાં. તો આપણે કેલિફોર્નિયમ 98249 છે એના ઉપર જ્યારે કેલ્શિયમ 2048 આપણે આપાત કરીએ ત્યારે એમાંથી ઓગ્નેસોન 118 294 બનશે ત્યારે 3 ન્યુટ્રોનનું ઉત્સર્જન થશે. તો આ રીતે રેડોન અને ઓગ્નેસોન બંને રેડિયોએક્ટિવ જે વાયુઓ છે બનાવી શકાય છે. ચલો હવે આ બધાની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો હિલિયમ જે છે એ 1s2 ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. એટલે એ સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચનાના જે પ્રથમ આવર્તનું સભ્ય છે એમાં 1s2 થી સમૃદ્ધ રચના બની જશે. બાકીના બધામાં સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના જે છે એ કોમન લખીએ તો શું થવાની NH2NP6. સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના NH2NP6 છે એટલે કે સમૃદ્ધ કોષ રચનાઓ ધરાવે છે. હિલિયમમાં 1s2 બાકીના જે આ બધા વાયુઓ છે એમાં NH2NP6 પ્રકારની ઇલેક્ટ્રોન રચનાઓ ધરાવે છે. માટે સમૃદ્ધ રચનાઓ હોવાથી તેઓ અન્ય સાથે સંયોજવાનું ખાસ પસંદ કરશે નહીં. માટે તેઓ અપ્રતિક્રિયાત્મક હોય છે. માટે ખૂબ જ ઓછા સંયોજનો બનાવે છે. ખૂબ ઓછી સંખ્યામાં સંયોજનો બનાવે છે. એમાં પણ ખાસ કરીને ઝેનોન રેડોન જે છે અને જે એક્સી છે ઝેનોન રેડોન એના જ ખાસ કરીને સંયોજનો જોવા મળતા હોય છે પણ એ પણ ઓછી માત્રામાં
નવા સંશોધનો મુજબ જોવા મળ્યા છે, જેથી આ વાયુઓને ઉમદા વાયુઓ કહે. ઉમદાનો અર્થ એવો થશે કે તે ખાસ અન્ય સાથે સંયોજવાનું પસંદ કરશે નહીં, કારણ કે તેમની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચનાઓ સમૃદ્ધ છે, માટે તેઓ અન્ય સાથે સંયોજવાનું પસંદ કરશે નહીં, માટે તેમને ઉમદા તરીકે ઓળખીશું. હવે આ જે છે એમાં હિલિયમ અને નિયોન જે છે એ રેડિયો સક્રિય જેવા કે પિચબ્લેન્ડ છે, મોનાઝાઇટ છે, ક્લીવાઇટ છે, આવા ફરીથી બોલું છું, પિચબ્લેન્ડ છે, મોનોઝાઇટ છે, ક્લીવાઇટ છે, આવા જે રેડિયોએક્ટિવ ખનિજો જે ઉત્પન્ન થતા હોય છે એ દરમિયાન હિલિયમ અને નિયોનનું ઉત્પાદન થવાની શક્યતા રહેલી છે. ચલો હવે આવીએ છીએ આપણે આ બધાના ભૌતિક ગુણધર્મો ઉપર અને ઇલેક્ટ્રોનીય રચના ઉપર. ચલો ઇલેક્ટ્રોન રચના આપણે આ જોઈ ગયા. NH2 સમૃદ્ધ રચનાઓ માટે ઇલેક્ટ્રોન મેળવવાનું કે ગુમાવવાનું એ પસંદ કરશે નહીં, એટલે તેમને નિષ્ક્રિય સ્વભાવ ધરાવતા હોવાથી ઉમદા વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. ચલો બીજું લઈએ છીએ આપણે આયનીય ત્રિજ્યા. આયનીય ત્રિજ્યા આ સમૂહના તત્વો જે તે આવર્તમાં સૌથી છેલ્લા હોય. આપણે આગળ એવું જોઈ ગયા હતા, આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈએ તેમ કદ ક્રમશઃ ઘટતા જાય, જેથી જે તે આવર્તમાં આ તત્વોના કદ સૌથી નાના હોય છે. પરંતુ સમૂહમાં ઉપરથી નીચેની તરફ આવીએ તેમ સંયોજકતા કોષનો મુખ્ય ક્વોન્ટમ અંક વધતો જાય, માટે શું થવાનું તો તેમની આયનીય ત્રિજ્યા પરમાણુય ત્રિજ્યામાં શું થાય? વધારો થાય. તેમની આયનીય ત્રિજ્યા પરમાણુય ત્રિજ્યામાં વધારો થતો જશે. મિત્રો આ સમૂહના તત્વો છે એ સિંગલ પરમાણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, એક પરમાણુય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, કારણ કે તેમની સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચનાઓ હોવાથી તેમને અન્ય સાથે જોડાવાનું પસંદ કરશે નહીં, માટે સ્વતંત્ર પરમાણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, એક પરમાણુય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. ચાલો તેમની આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ. યાદ કરી લો, આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધતા જાય છે, જેથી આ સમૂહમાં આ તત્વો જે છે તેમની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો જે તે આવર્તના અન્ય તત્વોની સાપેક્ષમાં સૌથી ઊંચા હોય છે. આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઊંચા હોવાનું કારણ એમની સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચનાઓ છે, માટે તેઓ ઇલેક્ટ્રોન આપવાનું પસંદ કરશે નહીં, માટે તેમની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો જે તે આવર્તના અન્ય તત્વો કરતાં હંમેશા ઘણા જ ઊંચા હોય છે, હંમેશા ઘણા જ ઊંચા હોય છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરીએ તો સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચનાઓ છે, માટે તેઓ ઇલેક્ટ્રોન મેળવવાનું પણ પસંદ કરશે નહીં, અને માટે તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ધન હોય છે. યાદ કરો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, કારણ કે એમાં ઇલેક્ટ્રોન સ્વીકારવા એ તૈયાર નહીં હોય, માટે જ તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ધન હોય છે. એનું કારણ પણ શું છે? તો આ સમૂહના તત્વો સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચનાઓ ધરાવતા હોવાથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો જે છે એ વધુ ધન હોય છે. ચાલો હવે એના રાસાયણિક ગુણધર્મો ઉપર આવીએ છીએ. શરૂઆતમાં એવી માન્યતા હતી કે આ સમૂહના તત્વો જે છે એમાં હિલિયમમાં 1s2 રચના, બાકીના બધામાં સંયોજકતા કોષમાં NH2 રચનાઓ છે, સમૃદ્ધ રચનાઓ છે, માટે તેઓ ઇલેક્ટ્રોન મેળવશે પણ નહીં, ઇલેક્ટ્રોન ગુમાવશે પણ નહીં, માટે તેઓ સંયોજનો બનાવતા નથી એવું શરૂઆતની માન્યતા હતી. માટે શરૂઆતમાં તેમને એવું માનવામાં આવતું એ હતું કે નિષ્ક્રિય વાયુઓ છે. શરૂઆતની વાત કરું છું, નિષ્ક્રિય વાયુઓ છે. પરંતુ 1962 માં સૌપ્રથમ જે છે
એ આવું એક સંયોજન શોધવાનો પ્રયત્ન નીલ બાર્ટલેટે કરેલો. નીલ બાર્ટલેટ વૈજ્ઞાનિકનું નામ છે. એને સૌપ્રથમ ઉમદા વાયુઓ જે છે એના સંયોજનો બનાવવાનો એને પ્રયત્ન કર્યો હતો. પણ એ વખતે તેણે સૌપ્રથમ આવું એક સંયોજન બનાવ્યું. એ O2PTF6- હતું. સૌપ્રથમ 1962 માં નીલ બાર્ટલેટ નામના વૈજ્ઞાનિકે આવું એક સંયોજન બનાવ્યું. O2PTF6 O2+F-. આ જે સંયોજન છે એ લાલ રંગનું છે. લાલ રંગનું સંયોજન બનાવ્યું એને. આમાં O2 જે છે તેની જે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે એનું મૂલ્ય 1175 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. ફરીથી બોલું છું, આ સંયોજન જે છે એમાં ઓક્સિજન જે છે એ ઓક્સિજનની જે છે આણ્વીય ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 1175 કિલો જૂલ મોલ ઇન્વર્સ એને જે છે નક્કી કર્યું. હવે ઝેનોનની પણ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ 1170 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. જે બંને નજીકના મૂલ્યો હોવાને કારણે તેણે આ સંશોધન ઉપરથી આવું જ ઝેનોન સાથેનું સંયોજન બનાવવાનો પ્રયત્ન કર્યો. જેથી એને Hc+PTF6 આવું સંયોજન સૌપ્રથમ બનાવ્યું. જે ઝેનોન આ ઉમદા વાયુઓ પૈકીનું સૌપ્રથમ શોધવામાં આવેલું સંયોજન છે 1962 માં જે છે એ આવું સંયોજન પહેલા શોધવામાં આવ્યું. જે લાલ રંગ ધરાવે છે એમાંથી જ પ્રેરણા મેળવી દ્વિ આણ્વીય એવું ઓક્સિજન જે છે એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 1175 કિલો જૂલ છે. જ્યારે ઝેનોન જે છે તેની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ 1170 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. બે નજીકના મૂલ્યો હોવાથી આમાંથી પ્રેરણા મેળવી અને આવું સંયોજન સૌપ્રથમ બનાવવામાં આવ્યું. જે પણ લાલ રંગનું જ સંયોજન હતું. તો આ સૌપ્રથમ સંયોજન શોધવામાં આવ્યું. એમાં નીલ બાર્ટલેટ સફળ થયો. ત્યારબાદ ક્રિપ્ટોનનું સંયોજન KrF2 અને રેડનનું સંયોજન RnF2 આવા સંયોજનો પણ ત્યારબાદ શોધવામાં આવ્યા. ક્રિપ્ટોનનું સંયોજન જે છે એ માત્ર KrF2 સ્વરૂપે જ હોય છે. પણ ઝેનોનના તો આવા ઘણા બધા સંયોજનો ત્યારબાદ શોધી શકાયા. જેમાં આપણે આગળ ઉપર જોઈશું HCF2, HCF4, HCF6 એવા ઝેનોનના વિવિધ સંયોજનો. તેમજ ઓક્સિજન સાથેના પણ HCO3, HCO2F2 એવા સંયોજનો પણ ઝેનોનના ત્યાર પછી શોધી શકાયા છે. પણ ક્રિપ્ટોન માટે KrF2 આવું સંયોજન જે છે એ અને રેડોન જે છે એને માટે અલગીકરણ થઈ શકતું નથી. પરંતુ રેડિયો ટ્રેસર પદ્ધતિમાં જેનો ઉપયોગ થતો હોય એવું RnF2 રેડિયો ટ્રેસર પદ્ધતિ માટે આવું પણ એક શોધી શકાયું. તો આ સમૂહના તત્વોના કેટલાક તત્વોના સંયોજનો આ રીતે પાછળથી શોધાયા હોવાથી તેમને નિષ્ક્રિય કહેવાને બદલે અત્યારે તેમને ઉમદા વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આજે આપણે આટલે સુધી રાખીએ.